હેલો એવરીવન, કેમ છો? મજામાં? તો ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. તો આજે છે આઠમ, એટલે કે આઠમ છે એટલે મને એમ થયું કે બ્લોગ બનાવી નાખો. તો મેં બ્લોગ બનાવી નાખ્યો. અને વરસાદની આગાસી છે પણ, એટલે ટૂંકમાં વરસાદ તો થઈ જશે. તો અમારો બ્લોગ તમને કેવો લાગે છે? સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પાછળ છે ને એ અમારું મકાન છે, અને તમને હું વરસાદનો આદર અને સાટા પણ બતાવીશ. તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં લઈને રહેજો. પાછળનો કેમેરો કરીશ આગળ પાછળનો કેમેરો કરીને બતાવીશ તમને આગળ. તો જો મિત્રો, આ બધું વાવ્યું છે રીંગણી, ટમેટી, બધું. આ ફૂલ ઝાડ છે, ગુલાબી ફૂલ. અને જો આ વરસાદ, વાહ બધા આખું વરસાદનું થયું છે ને. જો આદર છે, આખું પાણીના વાદળ થયું. એટલે એમ થાય કે હવે વરસાદ થઈ જાય. એટલે માંડવીમાં બધાને ખેડૂતને વાંધો નહીં આવે, પાણીનું વાંધો નહીં આવે, પાણી પાવાની જરૂર નહીં પડે. એટલે એક ખુશખબરી છે ખેડૂતને. એટલે જો મજામાં, તો ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. તો આજે છે જન્માષ્ટમી, એટલે આઠમ, મોટી આઠમ છે. એટલે મને એમ થયું કે બ્લોગ બનાવી નાખું. મેં બ્લોગ બનાવી નાખ્યો. તો અમારો બ્લોગ કેવો લાગે? તમને સારો લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. અને તમને જે જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ છે. અને આગળનો વિડીયો હું તમને બતાવીશ. કાલે બ્લોગ બનાવીશ ને તો ટાઈમ મળશે. આજનો બસ એટલું જ. અને આજ તો વરસાદ ફૂલ ગાજવીજ છે ચાલુ બધાને. એટલે વરસાદ તો ભૂકા કાઢી નાખશે એવું આવવાનું છે. તો એ બ્લોગ એ વિડીયો હું નહીં ઉતારી શકું, કારણ કે એ વિડીયોમાં તો આમાં દેખાશે નહીં ને વરસાદ ચાલુ કરે એટલે કેમેરા બ્લર થઈ જાય. એટલે તમને